नाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। આપણે મારફત સાગર પ્રકરણ 5 અને ચોપાઈ નંબર 53 આવ્યા છે। तो ये तीनों फरिश्ते नूर से हुई पैदा तीनों तालाब। ये तीनों फरिश्ते नूर से हुए पैदा तीनों तालाब। जिन जैसा चिन्हा मोहम्मद को तीन तैसा पाया मरातब। स्वामी प्राणनाथ जी ने અહીંયા મોહમ્મદ को લખ્યું છે, એટલે અહીંયા મોહમ્મદ को લખ્યું છે એટલે ત્રણે ત્રણ આવી જાય। કેમ? ત્રણે ત્રણની વાત થઈ રહેલી છે, જબ્રાઈલ, અસરાફીલ અને અજાજીલ, ત્રણે ફરિશ્તાની વાત થયેલી છે। અહીંયા મોહમ્મદ સાહેબ લખ્યું છે, એટલે રસૂલ મોહમ્મદ સાથેનો વ્યવહાર અજાજીલનો કેવો હતો જુઓ। खुदाए हुक्म કર્યો, खुदाए हुक्म કર્યો तो सिजदो कर, सिजदो बजा, नहीं तो ये पाक फरिश्तो હતો। 50 નંબરની ચોપાઈ, पाक फरिश्तो पाक सिजदे, पाक फरिश्तो पाक सिजदे बेसुमार किए हक पर, राज्य पर बेसुमार सिजदा કર્યા। અજાજીલ ફરિશ્તે કોની વાત કરે છે અહીંયા આગળ? તો ત્રીજા ચરણની અંદર એનું એ છે, तीन बदले दुनी को दो जगह क्यों देवे कादर। શા માટે આપે? तीन बदले दुनी को दोजक, દુનિયાને દોજક શા માટે મળી? અબલીસ શા માટે બેસી ગયો? કે અજાજીલ ફરિશ્તે સિજદો ન કર્યો એટલે એને લાનત લગી। હવે આની અંદર આપણે સમજવાનું છે કે આપણે શું આમાંથી લેવાનું છે। મેઇન વસ્તુ અજાજીલ ફરિશ્તે ભાઈ લાનત લગી એટલે બધાને બધા પર અબલીસ બેસી ગયો અને આ સૃષ્ટિનું સર્જન થયું આ રીતે એ સમજ્યા। પણ હવે એની અંદરથી આપણે શું લેવાનું છે? આપણી રૂહ પવિત્ર છે, પાક ફરિશ્તે પાક સિજદે, આપણા સિજદા પણ પાક છે। રાજી મહારાજની અહીંયા બેસીને વાતો કરીએ છીએ, પણ હવે એક એમનો હુકમ ન માનીએ તો આપણને દોજક મળે કે ન મળે? દોજક મળે મીન્સ રાજી મહારાજથી એટલા તમે દૂર થઈ જશો, રાજી મહારાજથી એટલા તમે દૂર થઈ જશો। હવે ચોપાઈ નંબર 53 જુઓ, એ तीनों फरिश्ते नूर से हुए पैदा तीनों तालाब। हुए पैदा तीनों तालाब, तीनों तालाब मीन्स કે અક્ષરના નૂર से જ પેદા થયેલા છે, એ તાલાબમાંથી જ પેદા થયેલા છે। અસરાફીલ, જબ્રાઈલ અને અજાજીલ ફરિશ્તો। હવે એમની રહેણી જુઓ, કેવી સંગત કરી, સંગતની અસર જુઓ। जिन जैसा चिन्हा मोहम्मद को, जिन जैसा चिन्हा मोहम्मद को, અજાજીલ ફરિશ્તાને અહમ આવી ગયો કે હું આદમ પર સિજદો કરું, મેહપણું આવી ગયું, એના કારણે એને લાનત લગી અને બધા પર અબલીસ બેસી ગયા। અસરાફીલ ફરિશ્તે મોહમ્મદ સાહેબ સાથેની સંગત કરી, અસરાફીલ ફરિશ્તે મોહમ્મદ સાહેબ સાથેની સંગત કરી તો સબ્બે મહેરાજમાં જઈ અને 90,000 હરફ લઈને આવ્યો।
અને વાપસ આવતા જબ્રાઈલ ફરિશ્તાએ સંગત કરી, ફરી જતા સંગત ન થઈ શકી, પ્રયત્ન કર્યો. જબ્રાઈલ ફરિશ્તે જવા માટે પ્રયત્ન કર્યો. 5000 વર્ષનું અંતર એક પલની અંદર કાપી તો ખરું, પણ બીજા જ પલે કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું અહીંયાથી આગળ નહીં ચાલી શકું, આગળ નહીં આવી શકું. સંગત કરવા પ્રયત્ન કર્યો પણ ન થઈ શક્યો. પણ વાપસ આવતા એ સંગત ચાલુ રાખી એમણે, તો કુરાન લઈને આવ્યા. जब्राइल जो धनी का ले आया फुरमान, कुरान લઈને આવ્યા. એટલે કે છે કે જીન જૈસા ચિન્હા મોહમ્મદ को तीन तैसा पाया मर्तबा. जिन जैसी करी दोस्ती तीन तैसी पाई बख्शिश. મોહમ્મદ સાહેબ જેવી દોસ્તી કરી तीनों फरिश्तोએ, એવી અમને બક્ષિસ મળી. તો જબ્રાઈલ ફરિશ્તો કુરાન લઈને આવ્યો. અસરાફીલે સૂર ફૂક્યા સમય અંત સમયની અંદર, અને અજાજીલ ફરિશ્તાને લાનત લગી. તો લાનત લગી તો આખિર વક્ત, જ્યારે ક્યાં સુધી અમને રહેવું પડ્યું? આખિર વક્ત સુધી. કેવી રીતે રહેવું પડ્યું? હવે જો વિચારો, હવે ક્યાં સુધી રહેવું પડ્યું અને કેવી રીતે રહેવું પડ્યું? નહીં તો એ અક્ષર બ્રહ્મના ફરિશ્તા હતા. અગમ અગમ કરીને છોડી ન દે. નહીં તો એ અગમ અગમ કરીને છોડી ન દે. ભાઈ છે પણ મને ગમ નથી. આદિ નારાયણે પોતાની ઉત્પત્તિની તપાસ કરી કે મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ, ન સમજ પડી. અગમ અગમ કરીને છોડી દીધું. જ્યાં સુધી જાગૃત બુદ્ધિ જાહેર ન થઈ, મીન્સ કે જ્યાં સુધી અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર જાગૃત ન થયા, ત્યાં સુધી અમને રહેવું પડ્યું. રહેવું પડ્યું તો બધા અહીંયા રહ્યા છે. જબ્રાઈલ ફરિશ્તો પણ રહ્યો છે, અસરાફીલે રહ્યો છે, પણ એમની બક્ષિસ જુઓ, એમની ન્યામત જુઓ, એમને કેવી મળી છે ન્યામત, અને અજાજીલને કેવી મળી છે ન્યામત. હવે એવું ન કહેવાય કે આ બધું જે થઈ રહ્યું છે, અને એવું તમે ન કહી શકો કે એનો મતલબ કે પેલા બે ફરિશ્તા સારા ને અજાજીલ ફરિશ્તો ખોટો, કે એને આવું ન કર્યું, તેવું કર્યું, અભિમાન આવી ગયું. ના, એવું નથી. એ અક્ષરના 3 ફરિશ્તા છે, એવું નથી. પણ રાજ્યએ એમને એ પ્રકારનો રોલ આપ્યો હતો. રાજ્યના હુકમથી થઈ રહ્યું છે આ બધી જ વસ્તુ. એમ અહીંયા આગળ બીતકની અંદર પણ જે બિહારીજી છે, રતનભાઈની આતમ છે, ઔરંગઝેબ શાહકુંવરની આતમ છે, એમને એવા રોલ આપેલા છે. ભલે દોજક મળે છે એમને, પણ રાજ્યના ચરણોમાં તો જાય છે ને વાપસ. એમ અજાજીલ ફરિશ્તો પાછું પરમધામ તો જવાનું જ છે, નથી જવાનું એવું નહીં. પણ એ થોડી કસણી કરવી પડશે. ઔરંગઝેબે કરી, છેલ્લે જંગલમાં ભટકવું પડ્યું. એ કે છે જીન જૈસી કરી દોસ્તી તીન તૈસી પાઈ બક્ષિસ. दूर नजदीक या अंधारा देखो मायने आया था हदीस. જુઓ તમે હદીસોની અંદર, જુઓ તમે કુરાનની અંદર આ બધું લખ્યું છે. દૂર નજદીક યા અંદર, દૂર નજદીક યા અંદર, આયતોની અંદર લખેલું છે. સ્વામી પ્રાણનાથજીની અંદર બેસી અને અસરાફીલ ફરિશ્તો સૂર ફૂકે છે.
એટલે અંદર કહ્યું. દૂર કોને કહ્યું? દૂર કોને કહ્યું? તો અજાજીલને દૂર રાખ્યો. અને નજદીક કોણ છે? તો જબ્રાઈલ ફરિશ્તો છે. જો ત્રણ ફરિશ્તા જુઓ અને પેલાને દૂર કરી દીધો. હવે અહીંયાથી આપણે બસ આ વિતકની અંદર, અરે વિતક ક્યાં, વાણીમાંથી આપણે અહીંયાથી આપણે લેવાનું છે, આપણા જીવનની અંદર ઉતારવાનું છે, તો આપણી રહેણી બદલાશે. આપણી રહેણી બદલવા માટે આમાંથી આપણે કંઈક લેવાનું છે. અને લેવાનું એ છે, અજાજીલની જેમ નથી કરવાનું. હું સિજદો કરું, હું સિજદો કરું મીન્સ કે આ મેં બધું બનાવ્યું છે અને મારે એમને નમન કરવાના. અજાજીલને એવું થયું ને, એમ અહીંયા આગળ કે મને આવડે છે ને હું એમને પૂછવા જાઉં, એવું ન રાખો. બધા જ સુંદર સાથ ને રાજજી મહારાજ એમના દિલની અંદર બિરાજમાન છે, તો બધા જ સુંદર સાથને ઓછા વત્તા અંશે રાજજી મહારાજ નીદ આપી રહેલા છે. નથી આપી રહેલા? નહીં, આપી રહેલા છે. બધાને સાંભળો, માર્ગ અનેક જુદા જુદા માર્ગો છે. એમનો ભાવ શું છે એ સમજવા પ્રયત્ન કરો, એનો અનાદર ન કરો. ગઈકાલે જ નરેન્દ્રભાઈ આપણને બતાવ્યું કે ભાઈ શરીયત, તરીકત, હકીકત અને મારફત બધા વર્તુળો કરીને બતાવેલા હતા. જુઓ તમે, અંદર બધું સમયેલું છે. એમ કે એ જ વસ્તુ આપણે પણ બતાવી હતી કે અમદાવાદથી બોમ્બે જવું હોય, અમદાવાદથી બોમ્બે જવું હોય તો નડિયાદ વાળા પણ બેસી શકે, બરોડા વાળા પણ, સુરત વાળા પણ બેસી શકે. સુરત થી કોઈ આગળ ન ગયો હોય તો એવું વિચારે કે ભાઈ આનાથી કોઈ છે જ નહીં બીજું આગળ. દાદર વાળા પણ એવું વિચારે. પણ જે બોમ્બે થી જેને બોમ્બે સેન્ટર ઉતરવાનું એને તો બધી ખબર છે કે આના પછી આ સ્ટેશન આવશે, આના પછી આવશે. એમ તારતમ જ્ઞાન છે એ માસ્ટર કી છે. એની અંદર શરીયતે આવી જાય, તરીકત આવી જાય, હકીકત આવે અને મારફત પણ આવી જાય, બધું જ આવી જાય. તો જેવો યકીન સુંદર સાથને એવી એને ન્યામત મળશે. જેટલા તમે અંદર ડૂબશો તો મોતી લાવશો, નહીં ડૂબો તો મોતી નહીં. જાતે મંથન કરવા પ્રયત્ન કરો. આપણો ફક્ત એક જ આશ્રય છે. ટાર્ગેટ શું છે, આપણો ગોલ શું છે એ યાદ રાખો. આપણો ગોલ છે, યાદ રાખો કે રાજજી મહારાજના ચરણોની અંદર જાગૃત થવાનું છે. એ આપણો ગોલ છે. અને એ ગોલ આપણે સિદ્ધ કરવા માટે કે ત્યાં પહોંચવા માટે અનેક ઉપાય કરો, પ્રયત્ન કરો, જુદા જુદા માર્ગ છે, અપનાવો. અવશ્ય પહોંચશો. હા, કદાચ એવું બને કે પેલા થોડા વહેલા પહોંચે, આપણે થોડા મોડા પહોંચીએ, થોડા વધારે મોડા પહોંચીએ. જેવો ઉદ્યમ કરો એવી આપણને નિધ મળે. એટલે અંદર તમે ડૂબવા પ્રયત્ન કરો. મેઇન વસ્તુ આપણું એ છે કે અંદર ડૂબવા પ્રયત્ન કરો તો મોતી મળશે. અને અંદર ક્યારે ડૂબશો તમે? તો જીન જૈસી કરી દોસ્તી તીન તૈસી પાઈ બક્ષિસ. અંદર ડૂબો તમે. આપણે બધા અંદર ડૂબવા જઈએ તો મોતી મળશે, અવશ્ય મળશે. એટલે પછી દૂર નજદીક યા અંદર, દૂર નજદીક યા અંદર. અહીંયા ફરિશ્તાની વાત કરી છે, આપણે અહીંયા સુંદર સાથ સાથેની વાત કરો.
કે રાજ્ય મહારાજથી દૂર છે આપણે, નજદીક છે કે અંદર છે? અસરાફીલ, જબ્રાહીલ અને અજાજીલની રહેણી જુઓ. હવે એ રહેણી પ્રમાણે આપણી રહેણી નજદીક જવું હોય તો એ રહેણી કરો, અંદર જવું તો એ પ્રકારની રહેણી કરો, અને દૂર જવું તો એ પ્રકારની રહેણી કરો. બંદગી કા ફલ માગ્યા. અજાજીલ ફરિશ્તે બંદગીનું ફળ માંગ્યો. હવે બંદગી કા ફલ માગ્યા, નૂરી ફરિશ્તે હક પે. નૂરી ફરિશ્તે હક પે રાજી પાસે એમને બંદગીનું ફળ માંગ્યું. દિન બદલે દુની સબ દો જગા, ક્यों डारी जाए आग में. પસ્તાવો તો થાય છે, પસ્તાવો એટલે કે છે કે ભાઈ હવે મને મારી બંદગીનું તો ફળ આપો તમે. મારા એક ગુનાના લીધે આખી દુનિયાને શા માટે દોજક મળવી જોઈએ? શા માટે દોજક મળે? એને એમની આગ દોજક મળી મીન્સ એમને આગમાં ક્યાં જલાવા જાય? જુઓ અહીંયા આગળ બધા સુંદર સાથ જુઓ. દોજક અહીંની અહીંયા છે, આગની અંદર જલે છે, એકબીજાની ઈર્ષા હોય છે, ઈર્ષાની આગ. વ્યવહાર સુધારો આપણો તો અંદર આનંદ પણ મળશે અને પ્રેમ પણ મળશે. બસ આટલી વાત છે. આપણો વ્યવહાર સુધારીશું તો આ બંને મળશે, આનંદ અને પ્રેમ બંને મળશે. એ ઇન્સાફ સરા ન કરે, दूरस्थ मायने बातों न, उपले मायने ले आपसी सिफत जो मोमिन. એ ઇન્સાફ સરા ન કરે. સરા મીન્સ કર્મકાંડ, શરિયત. એ ઇન્સાફ સરા ન કરે, દરુસ્ત માયને બાતો ન. જે ઉપરના માયના લે એ બાતોની અર્થ સમજી ન શકે. એ કેવું છે કે ભાઈ એ ઇન્સાફ સરા ન કરે. જે ઉપર એટલે અહીંયા તમે સમજાવો કે અંદર ઉપર તમે સમુદ્રના કિનારે તમે ફરતા હો, અંદર ખાલી પગ ખાલી પલાર્યા હોય તમે, તો ત્યાંથી શું મળે? કદાચ શંખ અને છેપોલો મળે. શંખે ના મળે, છેપોલો મળે. ઉપર તમે ગયા છો, અંદર જો તમે ડૂબો ત્યારે આપણને મોતી મળે. એટલે કે છે ઉપરના માયનાથી બાતોને સમજ ન પડે. પાણીની ગહેરાઈ કેટલી છે એના માટે તો અંદર ડૂબવું પડે. તમે કિનારે જઈને આવો કહો કે ના ભાઈ હું ત્યાં જઈને આવ્યો, મેં જોયું, તો ગહેરાઈ શું છે તો સમજ પડી નહીં. હા, જોઈ ખરી. એ ઇન્સાફ સરા ન કરે, દસ્તુર માયને બાતો ન, ઉપલે માયને લે આપસી સિફત જો મોમીન. ઉપલે માયને લે આપસી, ઉપરના માયના લઈ અને શું પાછું બીજું શું કરે છે? આપસી, ઉપરના માયના લઈ અને મોમીનોનો દાવો કરો છો, એમની કમ્પેરિઝન કરો છો. અમે મોમીન છીએ.
અમે બ્રહ્મ સૃષ્ટિ છીએ. સુંદર સાથ વિચારો અહીંયા આગળ હવે. ઉપરના માયના લઈ અને પાછું શું કે છે, સિફત જો મોમીન, મોમીનો સાથેની કમ્પેરિઝન કરો છો. મોમીન, અમે મોમીન છે એવો દાવો કરો છો. કોઈ દિવસ બ્રહ્મ સૃષ્ટિ પોતાની જાતે દાવો કરતી નથી કે અમે મોમીન છીએ, અમે બ્રહ્મ સૃષ્ટિ છીએ. કોઈ દિવસ ન કરે. એ તો આપણે બતાવી, બે પ્રકારની મારફત બતાવી, આપણને છીપી બંદગી કરે. છીપી અને રૂહાની, બે પ્રકારની જે મારફત બતાવી એમાં રૂહાની બંદગી બતાવી અને છીપી બંદગી બતાવી. કોઈ દિવસ દાવો ન કરી શકે. આશિક હોય કોઈ દિવસ ન કે હું આશિક છું, ઢંઢેરો ન પીટાવે. આશિક અને માસુક, પ્રેમ લક્ષણા ભક્તિ. આશિક અને માસુક. આશિક કોઈ દિવસ ઢંઢેરો ન પીટાવે. રાજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે, એની સુધી આપણને નથી. જો આ ઇલમ ન આવ્યો હોત, આ વાણી ન આવી હોત તો એ સમજ ન પડત. રાજી મહારાજ પોતે કે છે. શા માટે કે છે? આપણને જગાવવા માટે. કે હું કહીએ નથી, હું તારા દિલની અંદર જ છું. અંદર ઝાંખીને તું જો, અંદર ઝાંખીને તું જો. બાહ્ય ચક્ષુથી તું જોઈશ તો તને નહીં મળે. અંદરના ચક્ષુ ખોલ. આપણે બધા બહાર ઢૂંઢી રહ્યા છીએ. આપણે બધા જ બહાર ઢૂંઢી રહ્યા છીએ. અંદર ભીતર છે. જે ધારા ચાલી રહી છે એ ધારાને ઉલટાવો. જે ધારા ચાલી રહી છે એ ધારાને ઉલટાવો. તો ધારાની રાધા બનશે, અને રાધા બનશે તો કૃષ્ણ મિલાપ થશે. આપણી ધારા અત્યારે ક્યાં ચાલી રહી છે? હકીકતની અંદર ચાલી રહી છે, માયાની અંદર ચાલી રહી છે. અને ઉલટાવો. એને ઉલટાવો તમે, તો અંદર ડૂબવા પ્રયત્ન કરશો. ना तो अजाजिल भी नूर से, ना तो अजाजी भी नूर से. नहीं तो એને લાનત કેમ લગે? ઉપરના માયના કેમ લીધા એને? નહીં તો એ તો અક્ષરનો એક ફરિશ્તો છે. ના તો અજાજીલ भी नूर से, दे गुमाने डार्या दूर. दे गुमाने. અજાજીલ એ નૂરનો ફરિશ્તો છે, પણ શા માટે દૂર ડાલે? દે ગુમાને. ગુમાને અહમની અંદર, એના અહમની અંદર એ દૂર જતો રહ્યો. દે ગુમાને. ગુમાને એટલે અહમ પોતાનો, મેંપણું. દે ગુમાને ડાર્યા દૂર. એક રહ્યા દરમિયાન મેં, એક માહે આયા હજૂર. આ ચોપાઈ અને 54મી ચોપાઈ સરખી છે. અજાજીલ ફરિશ્તો એ નૂરનો ફરિશ્તો છે, પણ ગુમાન લીધે, પોતાના અહમને લીધે દૂર જતો રહ્યો. એક નજદીક અને એક અંદર. એક રહ્યા દરમિયાન મેં, એક રહ્યા દરમિયાનની અંદર, મીન્સ નજદીક રહ્યો. દરમિયાન મીન્સ નજદીક રહ્યો. જબરાઈલ ફરિશ્તો, જોશનો ફરિશ્તો. અને એક માહે આયા હજૂર. એક માહે આયા હજૂર. અસરાફિલ ફરિશ્તો. જુઓ હોય, કુરાન લઈને આવે છે કોણ? જાહેર કોણ કરે છે? શા માટે કરે છે? લેવા કોણ જાય છે?
આ બધી જ સમજ પડી ગઈ કે ન પડી ગઈ? વિચારો હવે. આની અંદરથી આપણે શું લેવાનું છે? આપણે શું લેવાનું છે સમજો. અસરાફીલ, જબ્રાઈલ અને અજાજીલ આપણી અંદર જ છે. આપણી અંદર જ છે. અસરાફીલ અને જબ્રાઈલ ફરિશ્તા આપણા માટે મોકલ્યા છે, આપણી રક્ષા માટે. બરોબર. અને અજાજીલ ફરિશ્તો છે, એ ક્યાં છે? કણ કણની અંદર કોણ છે? મહાવિષ્ણુ. આ વજૂદ કોનું બનેલું છે? આ વજૂદ કોનું બનેલું છે? જુઓ તમે, કોણે બનાવેલું છે? અજાજીલ ફરિશ્તે. હવે આપણે નજદીક રહેવું છે, દૂર રહેવું છે કે અંદર જવું છે? સુંદર સાથ, આપણે નજદીક રહેવું છે, દૂર રહેવું છે કે અંદર જવું છે? આપણી જાતે વિચારો, એ પ્રમાણે રહેણી કરો. લેવા માટે અજાજીલ ફરિશ્તો, સોરી માફ કરજો, અસરાફીલ ફરિશ્તો લેવા માટે શું કરે છે જુઓ તમે. કેમ અંદર ગયો? એની રહેણી જુઓ. લાવ્યો, અંદર ડૂબ્યો. અંદર ડૂબ્યો મીન્સ મારફતની અંદર ગયો, ખિલવત ખાનાની અંદર ગયો. એમ અંદર તમે ડૂબશો જેટલા તો મોતી લઈને આવશો, કે છે ને. તો અંદર ડૂબ્યો. એ ડૂબ્યા પછી એવું નથી કહ્યું કે હું લાવ્યો છું, હું લાવ્યો છું. અહમ નથી આવ્યો, અહમ નથી આવ્યો. આપી દીધું જબ્રાઈલને. જબ્રાઈલે સંગત કરી તો જબ્રાઈલને આપી દીધું. એવું નથી કહ્યું કે એને ખાનગી પોતાની પાસે નથી રાખ્યું, જબ્રાઈલને આપી દીધું. એમ સુંદર સાથ અંદર ડૂબીને જે કંઈક નિયામત આવે, એ નિયામત હવે આપણને જે કંઈક મળી હોય એ બધાને સુંદર સાથને આપો, વેચો. અને વેચવાની અંદર પાછો અહંકાર ન આવવો જોઈએ કે ભાઈ હું લાવ્યો, મને નિધ મળી, મને નિધ મળી. છોડો આ બધું. એ અહંકાર છે એક પ્રકારનો. રાજી મહારાજ જે કરાવે છે આપણે કરીએ છીએ. તુના ભાવ રાખો. નહીં તો દૂર થતા રહેશો. રાજી મહારાજ થી દૂર જશો, અજાજીલ ફરિશ્તા જેવી દશા આવશે. ગુમાન ને અહીં લખ્યું છે ને, દે ગુમાને ડાર્યા દૂર. દે ગુમાને ડાર્યા દૂર. તો એ ગુમાન આપણાની અંદર ન આવવું જોઈએ. એ ગુમાન આપણાની અંદર, એ મેં પણ ન આવવું જોઈએ કે હું કરું છું, મેં કર્યું. છોડ. બુઝરગી છે ભાઈ. તો આ ત્રણ ફરિશ્તા એવું ન કરશો કે જે નૂરના ફરિશ્તા છે એ આપણાની અંદર પણ છે. આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? હવે કોઈને વિચારો કહેવાની જરૂર નથી. પોતાના હૃદયથી વિચારે, અંતસ્કરણથી વિચારે કે ભાઈ મારો વ્યવહાર કેવો છે સુંદર સાથ સાથે. બસ આ જ જાગણી છે આપણી. આ જ આપણી જાગણી છે. અને અહીંયા જાગ્યા તો બીજાને આ રીતે જ જગાવશો. અંદર જાગો તો બીજાને જગાવો. અને એ જાગણીની અંદર તમારી જે પ્રગતિ છે એ પ્રગતિ બંધ ન થવી જોઈએ. હા ભાઈ મને આવડી ગયું, બસ ત્યાંથી આ મને આવડી ગયું એટલે તમારી પ્રગતિ ત્યાં સ્ટોપ થઈ ગઈ. આમાં તો શું, આવી ચર્ચા તો હું પણ કરું છું. તો તમારી પ્રગતિ ત્યાં સ્ટોપ થઈ ગઈ.
એટલે કહીએ છીએ કે આપણને ભાઈ ભલે આવડતું હોય, ભલે એની સમજ હોય, પણ બધા જ સુંદર સાથને સાંભળો, બધા સુંદર સાથને સાંભળો. અને સાંભળ્યા પછી એનું મંથન કરો, અને મંથન કર્યા પછી તમારો આત્મા ગવાહી આપે એને ગ્રહણ કરો. કેટલું સરળ છે. પણ જો અહમ આવી ગયો કે ભાઈ આ તો મને પણ આ નીત આવડે છે, આ તો મને પણ આવડે છે, તો એ મેંપણું તમને લેવા નહીં દે. આપણું મેંપણું છે લેવા નહીં દે. હકે મોહમ્મદ મોમીનો વાસ્તે કઈ મહેર કરી ખેલ દિખાએ. હકે મોહમ્મદ મોમીનો વાસ્તે કઈ ખેલ દિખાય, કરી કઈ મહેર કર ખેલ દિખાય. જો હવે તો આ ચોપાઈ શું સમજાવું. રાજ્ય મહારાજની મહેર તમે જુઓ. આશિક છે રાજ્ય મહારાજ. ભલે તમારો પ્રેમ વધારો હોય, પરમધામની અંદર કે છે ને, ભલે તમારો પ્રેમ વધારો હોય, પણ આશિક તો હું છું. રાજ્ય મહારાજે તો પુરવાર કરી દીધું, ભાઈ આશિક તો હું છું. હવે તો મારફતની અંદર આવે, આ બધી શુદ્ધ પડી. તમે જુઓ, વિચારો કે આપણને ખેલ દેખાવા માટે અજાજિલને પણ ભ્રમિત કરી દીધા. અજાજિલ ફરિશ્તાને પણ ભ્રમિત કરી દીધો. સાંભળજો હવે. હકે એ જ આવે છે. હકે મોહમ્મદ મોમીનો વાસ્તે કઈ મહેર કરી ખેલ દિખાએ. એક દૂર કિએ ઇનો વાસ્તે, એક દૂર કિએ ઇનો વાસ્તે. એક કોણ? અજાજિલ ફરિશ્તો. ઇનો વાસ્તે મીન્સ મોમીનોના વાસ્તે એને દૂર કર્યો. શા માટે દૂર કર્યો મોમીનોના વાસ્તે? કે એમને જેવી દુનિયા બનાવી હતી એ દુનિયા બનાવી. જો એમણે સિજદો કર્યો હોત, અજાજિલ ફરિશ્તે જો સિજદો કર્યો હોત, તો રાજ્ય મહારાજને જેવી દુનિયા બનાવી હતી એવી દુનિયા બનોત નહીં. એક પાર બ્રહ્મ પરમાત્માને બધા જ માનત. કેમ? કણ કણની અંદર કોણ છે? અજાજિલ ફરિશ્તો છે, મહાવિષ્ણુ છે. એક ની અંદર મહાવિષ્ણુ જો કરે સિજદો, તો બધા સિજદો કરે. તો એક પાર બ્રહ્મ પરમાત્મા. તો અહીંયા આગળ જે બધા જુદા જુદા દેવી દેવતાઓ છે, આ બધું છે, એને કોઈ ન માનત. જો એને કર્યું હોત તો પછી રાજ્ય મહારાજને જેવી દુનિયા બનાવી હોય બની બનત. અને એટલા માટે દૂર કર્યા એમ કે છે કે એક દૂર કિએ ઇનો વાસ્તે, એક નજદીક લીએ બુલાએ. એક નજદીક બોલાવ્યો. જોશ તો જોઈએ કે ન જોઈએ? તો 58 નંબરની ચોપાઈની અંદર અજાજિલ ફરિશ્તાને કેમ લાનત લગી, એનો જવાબ 58 નંબરની ચોપાઈની અંદર છે. અજાજિલ ફરિશ્તાને કેમ લાનત લગી, એ પ્રશ્નનો જવાબ 58ની ચોપાઈની અંદર છે. અને શું કે છે કે બીજો, એક નજદીક લીએ બુલાએ. એકને નજદીક બોલાવ્યો અને 90,000 હરફ આપ્યા. 90,000 હરફ આપ્યા નજદીક બોલાવીને. નજદીક બોલાવે એટલે ખિલવત ખાનાની અંદર બોલાવ્યો. હવે તો શું રહ્યું બાકી? ત્યાં બોલાવીને 90,000 હરફ આપ્યા અને એકને દૂર કર્યો. કોના માટે? તો મોમીનો માટે. આ ખેલ બતાવવા માટે.
मोमिन की शरीयत में आया मेकाइल बुद्ध बल, पीछे बीच हकीकत आया जबराइल शामिल। मेकाइल, मेकाइल कोण छे? तो ब्रह्माजी छे। मिकाइल कोण छे? तो ब्रह्माजी छे, जे बुद्धि छे एनी। तो ये छे मोमिन की शरीयत में, मोमिन की शरीयत में केम मोमिन की शरीयत केवी छे कि आ संसारी तन धारण करेलू छे, आ संसारी तन धारण करेलू छे। શરૂઆતની અંદર તો આ બધું કરવું પડશે, કશું શુદ્ધ નથી એટલા માટે। તો સોનાથી કરીએ છીએ આપણે? બુદ્ધિથી કરીએ છીએ। સોનો યુઝ કરીએ છીએ? સોનો યુઝ કરીએ છીએ આપણે। આ બધા ગ્રંથો છે બ્રહ્માજીના મુખમાંથી જે 4 ગ્રંથો નીકળ્યા છે એનો યુઝ કરીએ છીએ। એટલે કે છે કે અહીંયા આગળ મોમિન की शरीयत में आया मेकाइल बुद्ध बल, पीछे बीच हकीकत जबराइल शामिल। બાળકને આને સમજાવવા માટે એક સરસ ઉદાહરણ છે કે બાળકને ભણાવવું હોય તો આપણે એને એકડો ઘૂંટાઈ કરીએ છીએ, બગડો ઘૂંટાઈએ છીએ। કેમ? એ હવે જ્યારે કોલેજની અંદર આવે ત્યારે એને એકડો ઘૂંટાઈએ છીએ। હા, જે કંઈ કરાવતા હતા 1 થી 10 સુધી જે કરાવતા હતા એની એ જ રમત ત્યાં કોલેજની અંદર પણ એનું એ જ છે। જે ક ખ ગ લખાવતા હોય કે એકડો ઘૂંટાવતા હોય એનું એ જ વસ્તુ છે, પણ ત્યાં આગળ ઉડાણની અંદર છે, અહીંયા આગળ શરૂઆત છે। એટલે કર્મકાંડ જે છે એવું નથી કે કર્મકાંડ આપણા માટે પણ નથી, આપણા માટે શરૂઆતની અંદર તો છે, પણ જ્યારે જેમ જેમ આપણી પાસે નીંદ આવતી જાય એમ એ બધું છૂટતું જાય। છોડવાની જરૂર નથી, એની જાતે છૂટી જાય। જો પાછું છોડશો તો પછી મેં આ છોડી દીધું એમાં પાછો અહંકાર આવી ગયો, એમાં પણ પાછો અહંકાર આવી ગયો, એટલે એને છોડવાની જરૂર નથી, એની જાતે છૂટી જાય। આપણે નાના હતા, આપણે બધા નાના હતા તો ભમેડા રમતા હતા, લખોટી રમતા હતા, કુકા રમતા હતા, કોડિયો રમતા હતા, બધું જ રમતા હતા। ક્યારે છૂટી ગયા એ આપણને સમજ છે? કોઈ એવું કહે છે કે મેં આ તારીખે છોડ્યો, કયા સાલમાં છોડી દીધું આપણે રમવાનું? એની જાતે છૂટી જાય। એમ આ બધું જેમ આપણે અંદર ને અંદર ડૂબતા જઈએ એમ એની જાતે આ બધા કર્મકાંડ એની જાતે છૂટે। બસ ડૂબો અંદર। તો એની સાથે જબરાઈલ ફરિશ્તો પણ હકીકત લઈને આવ્યા। જાગૃત બુદ્ધિ આખિર આए असराफीले, જાગૃત બુદ્ધિ લઈને આવ્યો જબરાઈલ, અને એટલા માટે જ આડીકા લીલાઓ કરીને બતાવતા હતા। કે છે ને અહીંયા 59 નંબરની ચોપાઈની અંદર બીજા પ્રશ્નનો જવાબ એ છે કે 313 જે હતી ધણી દેવચંદ્રજીએ જગાવી હતી એ પાછી સુઈ કેમ ગઈ? પાછી માયામાં કેમ ગતી રહી? રાજ્ય મહારાજ આવેશ સ્વરૂપે બિરાજમાન હતા, છતાં પણ કેમ સુઈ ગઈ? તો એનો જવાબ અહીંયા છે। પીછે બીચ હકીકત આયા જબરાઈલ શામિલ, અને એ આવ્યા જબરાઈલ ફરિશ્તો આવ્યો, જોશનો ફરિશ્તો હતો।
જોશની અંદર આડિકાઓ લીલાઓ કરે છે અને જોશની અંદર બધા જાગૃત તો થયા, પણ ધણી દેવચંદ્ર જે બીજું તન ધારણ કર્યું તો બધા જ ઠપ થઈ ગયા. જોશ કતો રહ્યો. જોશ અને આવેશ આપણે સમજાવ્યું હતું. અને અસરાફીલ ફરિશ્તો આખિર આએ અસરાફીલે ખોલ મુસાફ મારફત દ્વારા 3 ફરિશ્તા 58, 59 અને 60 3 ચોપાઈ છે અને 3 ફરિશ્તાના કાર્ય બતાવેલા છે. 3 ચોપાઈ અજાજીલ ફરિશ્તો, જબ્રાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો. 58 નંબરની ચોપાઈની અંદર અજાજીલ ફરિશ્તાનું શું કાર્ય છે એ બતાવ્યું. 59 નંબરની ચોપાઈની અંદર જબ્રાઈલ ફરિશ્તાનું શું કાર્ય છે એ બતાવ્યું અને 59 નંબરની ચોપાઈની અંદર અસરાફીલ. એકને દૂર કિયો, એકને નજદીક बुलाया અને એકને અંદર બેસાડ્યો. અને આ 3 ફરિશ્તા છે એ નૂરના ફરિશ્તા છે અને આ બધું જ રાજ્ય મહારાજે કર્યું હકે મોહમ્મદ મોમિન વાસ્તે, શામાજી અને મોમિનોના વાસ્તે આ બધું કર્યું. 58 ચોપાઈનું પહેલું ચરણ હકે મોહમ્મદ મોમિન વાસ્તે કરી મહેર કર ખેલ દિખાય. મહેર કરીને ખેલ દેખાય. અને આમાં 3 ફરિશ્તાઓ છે, મહત્વનો ભાગ ભજવે છે. આખિર આઈ અસરાફીલે ખોલ મુસાફ મારફત દ્વારા. બધા જે ગુજ હતા, જે બાતુની રહસ્ય હતા, બધા બાતુની બધા જ ખોલી દીધા. दिन बका किया जाहिर खोल अर्श अजीम नूर पार. खोल अर्श अजीम. अर्श अजीम એટલે શું? બધા કહેશે પરમધામ. પણ અહીંયા જો ખોલ અર્શ અજીમ નૂર પાર, તો નૂર પાર શું છે? અક્ષરધામની આગળ શું આવેલું છે? પરમધામ આવેલું છે કે રંગમહોલ આવેલો છે? તો અર્શ અજીમ એટલે રંગમહોલ થાય. બધા પરમધામ કરે છે બિચારો, એમને પણ સ્વીકૃતિ આપો. પણ અંદર ડૂબ્યા પછી, હવે આટલી અંદર ગાઢ ડૂબ્યા પછી જો પરમધામ કે તો હાહુત એટલે મૂળ મિલાવો છે. શ્રી મહામતી કહે એ મોમિનો કઈ હકીકત ફરિશ્તો. આ 3 ફરિશ્તાની આપણે હકીકત જણાવી. અજાજીલ, જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તાની હકીકત જણાવી. अब कहूं कजा और फितना जो उठा बरारब में. अब कहूं कजा और फितना, જે શોર મચી ગયો, ફિતના મીન્સ ઝઘડાનો જે શોર મચ્યો એમ, એ હવે હું તમને આગળ જણાવું. કજા મીન્સ કયામતનો સમય, જે ન્યાયનો સમય અને ઝઘડાનો સમય, ન્યાય અને ઝઘડાનો, હવે તમને હું બતાવું એમ. તો આ ચોપા અહીંયા દોડાવીએ. શ્રી મહામતી કહે એ મોમિનો કही हकीकत फरिश्तो. अब कहूं कजा और फितना जो उठा बरारब प्रकरण 5 ચોપાઈ 428. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. મિલનભાઈ પોજ કરજો. તો બોલો શ્રી પ્રાણનાથ प्यारे कीजिए. बाबा कजाका, प्रकरण 6 बाबा कजाका. जैसा अमल रात का चाहिए जो चलाया, बीच सरे जबराइले किया हक का फुरमाया.
जैसा अमल रात का मीन्स અહીંયા માયાના બ્રહ્માંડની અંદર જે 30,000 હરફ જે આપ્યા હતા અને કહ્યું હતું કે શરીયત તું ચલાય, 30,000 હરફ જે શરીયતના આપ્યા હતા એ એટલે એ કહે છે કે જૈસા અમલ રાત કા ચાહીએ જો ચલાયા, ચાહીએ જો ચલાયા કે જો નથી, જો કોઈ માનતું નતું, કેમ આરબની અંદર આવ્યા મોહમ્મદ સાહેબ? તો કોઈ કશું માને જ નહીં. એમને પેલું કેવું કે પહેલા ત્યાં આગળ આપણે જંગલની અંદર હોય ને, કશું કોઈને ના માને એવી પ્રજા હતી. અને એટલે કે છે કે ચાહીએ જો ચલાયા, જો જરૂર હતી એ જગ્યાએ. बीच सरे जबराइले, बीच सरे जबराइले, सरे मीन शरीयत. बीच क्यों? बीच ले क्यों? अगर जो चाहिए त्यों, चाहिए त्यों, क्यों चाहिए કે જ્યાં આ બધો અંધકાર હતો, કોઈને કશી સમજ નથી, ત્યાં આગળ આ ચલાવી શરીયત. એ કે છે બીચ એટલે ત્યાં એ જગ્યા આગળ, ત્યાં આગળ આ શરીયત ચલાવી. बीच सरे जबराइले किया हक का फुरमाया, किया हक का फुरमाया. જે 30,000 હરફ કહ્યા હતા ને એની વાત કે ભાઈ શરીયત ચલાવી. रसूले सरारात का चलाया हक अदल, जब रसूल जबराइल ले चले तब क्यों चले अदल अमल. સરસ ચોપાઈ આવી. શું કે છે? હવે તો ચલાવ્યું તો ખરું એમણે, આ બધું ચલાવ્યું ખરું, પણ હવે શું થયું કે એ નિયામત છે ને જેની હતી એને તો પાછી આપી દીધી, આપી દેવી પડે આપણે. એટલે હતા એવા ને એવા થઈ ગયા. એટલે એ નિયામત છે ત્યાં આગળ આવી તો ખરી, પણ એમની તો હતી નહીં. સરસ એક વસ્તુ કહું તમને, આનું સરસ ઉદાહરણ આપું કે ભાઈ આપણે ખેડૂત છે, બધા મોસ્ટ ઓફ બધા ખેડૂતો છે, એટલે એની પર કે આપણે ખેતર ખેડવાનું છે, ખેતર ખેડવાનું છે. તો ખેતર ખેડવાનું હોય તો ભાઈ તો કોઈ ટ્રેક્ટર તો આપ્યું, પણ ટ્રેક્ટર આપ્યું ખરું, તમે ખેતર ખેડ્યું. હવે ખેતર ખેડી નાખ્યું, પણ પછી એનો માલિક આવે એટલે એને માલિકને ટ્રેક્ટર એને સોંપી દેવું પડે કે ન સોંપી દેવું? તો એને સોંપી દીધું માલિકને, લે ભાઈ તમારું ટ્રેક્ટર. પણ પછી એ ખેતર 6 મહિના પછી કે વર્ષ પછી હતું એવું ને એવું થઈ જાય કે ન થઈ જાય? 3 મહિના કે 4 મહિના જ્યાં સુધી હતું ત્યાં સુધી ખેડ્યું, ત્યાં સુધી સારું રહ્યું. પણ પછી એ ન ખેડ્યું, સાધન નથી તમારી પાસે, તો હતું એવું ને એવું ઉજ્જડ થઈ જાય. એટલે જેવું હતું ને એવું થઈ ગયું પાછું એ ખેતર. એમ અહીંયા આગળ જે શરીયત ચલાવી હતી એ શરીયત જો જરૂર હતી ત્યાં શરીયત ચલાવી, પણ જ્યારે માલિક આવ્યા હિન્દુસ્તાનની અંદર બધી બરકત આવી ગઈ. એટલે એ કે છે કે શું કે છે, જબ રસૂલ જબરાઈલ લે ચલે, રસૂલ જબરાઈલ લે ચલે, ક્યાં આગળ? હિન્દુસ્તાનની અંદર આ બધી નિયામત આવી ગઈ. મક્કાથી આ બધી નિયામત ક્યાં આવી ગઈ? હિન્દુસ્તાનની અંદર આવી ગઈ. તો પછી ચિઠ્ઠી પણ આવી, એક મિનારો પણ એનો ખંડિત થયો. આ બધા નિશાન છે. અને ઔરંગઝેબ પણ એક ચિઠ્ઠી પણ આવી કે ભાઈ હવે મક્કાની અંદર કઈક બરકત રહી નથી, ઉઠી ગઈ છે બરકત. તો એ છે કે રસૂલ જબરાઈલ લે ચલે તબ ક્યાં ચલે અદલ અમલ. પછી એ અમલ કેમનો ચાલે? શરીયત કેમની ચાલે? પછી અદલ અમલ મીન્સ એ હવે કેવી રીતે ચાલી શકે? જે નિયામત હતી, નિયામત તો ગતિ રહી બધી આવી ગઈ હિન્દુસ્તાનની અંદર.
એટલે હતા એવા ને એવા પેલા ખેતર જેવા ઓંજ્યું ખેતર હતું એવું ઓંજ્યું ખેતર થઈ ગયું ચાલુ. कजा कही तीन सकत की एक बिस्त दो दोजक बिस्त हक को चिन्ह के अदल कजा करी हक. कजा कही तीन कसक की ત્રણ પ્રકારની કજા બતાવી છે. ન્યાય ત્રણ પ્રકારનો બતાવેલો છે. એક બિસ્ત અખંડ બહિસ્તી અને બે દોજક. એક બહિસ્તી અને બે દોજક કહી છે. એક બિસ્ત દો દોજક. बिस्त हक को चिन्ह के बिस्त हक को चिन्ह के अदल कजा करी हक. રાજ્ય મહારાજની જેને પહેચાન કરી લીધી, રાજ્ય મહારાજની જેને પહેચાન કરી લીધી એમને બહિસ્તી મળી. આમ ખલકની વાત થાય છે. પણ જ્યાં સુધી પહેચાન ન કરી ત્યાં સુધી અગ્નિની અંદર જલવું પડ્યું. હવે કઈ અગ્નિ છે જો બતાવશે. कही कजा दूजे कसक की हक से करी चिन्हार पण अदल कजा तो भी ना हुई तो लिख्या बीच नार. बीजी कजा तो बीजी कजाમાં શું કही કજા દૂજે કસક की બીજા પ્રકારની हक से करी चिन्हार. हक से करी चिन्हार. રાજ્ય મહારાજની પહેચાન તો કરી એમણે, રાજ્ય મહારાજની પહેચાન તો કરી પણ બદલ કજા તો भी ना हुई. બદલ કજા તો भी ना हुई. બહુ મહત્વની વસ્તુ છે કે ભાઈ સમજ પડી બધું કર્યું પણ એ માર્ગ પર ન ચાલ્યા. 1735 ની અંદર કુંભના મેળાની અંદર બધાએ સ્વીકાર્યું તો ખરું, બધાને સમજ પડી સ્વીકાર્યું પણ કોઈ આવ્યું નહીં. તો એમને કેમ ના આવ્યું? બુજરગી મારી એમણે. ઔરંગઝેબ જોવો તમે, સાકવાની આતમ. સમજ પણ પડી, સમજ પણ પડી, ન સ્વીકાર્યું, અહંકારે ન લેવા દીધું તો શું થયું એમને? છેવટે જંગલોમાં ફરવું પડ્યું, ભટકવું પડ્યું. દોજક મળી એમને, દોજક મળી. એમ અહીંયા આગળ પણ કે છે કે 1735 ની અંદર બધાએ સ્વીકાર્યું તો ખરું જ પણ સ્વીકાર્યા પછી અંદર આવ્યા નહીં, નિરાનંદ સંપ્રદાયની અંદર તો એમને દોજક મળી. પણ અદલ કજા તો भी न हुई जो लिख्या बीच नार. लिख्या बीच नार मीन्स नारी ફિરકો. એમણે બધાએ સ્વીકાર્યું, બધા ધર્મોએ સ્વીકાર્યું ખરું પણ છતો આવ્યા નહીં તો નારી ફિરકા કીધી દીધા. આવું કિતાબની અંદર લખેલું છે. હવે સમજી લો, અહીંયા આગળ ત્રણ પ્રકારની બતાવી છે, ત્રણ પ્રકારની કજા બતાવેલી છે. એક બહિસ્તી, એક દોજક અને બે દોજક કઈ છે. તો પહેલી દોજક કઈ છે? બહિસ્તી કઈ છે કે પરબ્રહ્મ પરમાત્માને સમજી લીધું, જેમણે સમજ્યું અને ચાલ્યા એમને બહિસ્તી મળી.
બીજી પ્રકારનો ન્યાય કયો છે? તો બીજા પ્રકારનો જે ન્યાય છે એની અંદર સમજ્યા તો ખરા પણ આવ્યા નહીં, બુજરગી લેવા ન દીધું, તો નારી ફિરકાની અંદર બટી ગયા. મીન્સ પોતાની અંદર જે ચલાવતા હતા એ ચાલુ રાખ્યું. દોજક એ બીજી દોજક છે. અને ત્રીજા પ્રકારની દોજક તો કઈ છે? તો સમજ પડી પણ પોતાના મનસ્વીપણે ચલાવ્યું. તીસરી જો કજા કરી અપની જાહિલ અકલ, મનસ્વીપણે પોતાની જાહિલ અકલથી. અહીંયા તો અબલીસ બેઠેલો છે, અહીંયા તો અબલીસ બેઠેલો સંસારની બુદ્ધિથી કેવી રીતે તમે ચલાવી શકો? अपनी जाहिल अकल तो भी रहा दो जगी, आगे कजा न सकी चल. આગળ ચાલી જ ન શકે. ત્રણ પ્રકારની કજા, ત્રણ પ્રકારની બતાવી. પ્રશ્ન છે કજા જે કેટલા પ્રકારની છે? તો ત્રણ પ્રકારની છે. એક ભિસ્ત અને બે દોજક. તો જે ભિસ્ત છે એ સમજાય કે ભાઈ એમની પહેચાન કરી, અને પહેચાન કર્યા પછી એમને પૂજવા લાગ્યા તો એમને બહિસ્તી મળી. પહેચાન કરી, બીજી દોજક. પહેલી દોજક પહેચાન કરી, પણ પહેચાન કર્યા પછી છતાં પણ ન આવ્યા, નિજાનંદ સંપ્રદાયની અંદર ન આવ્યા, અને બધા જ નારી ફિરકાની અંદર બટ ગયા. અહંકારની અંદર ન આવ્યા, પોતાનો ગુમાન સત્તાને કારણે ન આવ્યા, તો એમને દોજક મળી. અને બીજા પ્રકારની દોજક છે કે સમજ્યા પછી પોતાના મનસ્વીપણે ચલાવે. બુદ્ધિથી, પોતાની બુદ્ધિથી ચલાવે, તો એ બીજી દોજક છે. कहा साइदी भी रवा नहीं जिनको नहीं इमाम, और रवा नहीं खूनी की ना रवा खुदी गुमान. અહીંયા કહ્યું છે કયા સાયદી બી રવા નહીં, જેની પાસે ઇમામ નથી, વિશ્વાસ નથી. રવા મીન્સ ગવાહી. ક્યાં સુધી ટીકે? આજે તમારી સાથે બોલે, કાલે પેલાની સાથે બોલે, કાલે પેલાની સાથે બોલે. સચ્ચો ઇમામ ન હોય તો શું થાય કે આજે જે બાજુ વહેણ ચાલે એ બાજુ ચાલ્યા કરે. સિમ્પલ છે. જે બાજુ વહેણ ચાલતું હોય એ વહેણની અંદર ચાલ્યા કરે. તો એમનો વિશ્વાસ રખાય કરો. વિચારો કે આજે આમ બોલ્યા, આ બોલ્યા તો એમની સાથે બેસી ગયા, આજે આ બોલ્યા તો એમની સાથે બેસી ગયા, આજે આ બોલ્યા તો એમનો ઇમામ ગયો ક્યાં? એમનો યકીન ગયો ક્યાં? સાચું કોણ છે એ જાતે તો ડિસાઈડ કરી નથી શકતા. એટલે આજે આ બોલે તો એ સારા, આ બોલે તો આ સારા, આ બોલે તો આ સારા, આ બોલે તો આ સારા. और रवा नहीं खूनी की और ना रवा खुदी गुमान. એટલે શું કહે છે કે ખૂની આદમી કી और અભિમાની વ્યક્તિની ગવાહી નહીં લેની चाहिए, એમને ન લેવી જોઈએ. કારણ કે એમનો ઇમામ હોય જ નહીં, વિશ્વાસ હોય જ નહીં. તો અહીંયા કેમ બતાવ્યું છે? કોઈ સુંદર સાથે એવું થાય કે ભાઈ અહીંયા આગળ શી જરૂર પડી? તો રાજજી મહારાજ અહીંયા ન્યાય કરવા બેઠેલા છે. હવે ન્યાય કરવા બેઠા હોય તો ગવાહી તો જોઈએ કે ન જોઈએ? તો આવા ઇમામો વાળા લોક હોય
કે જે બાજુ પ્રવાહ ચાલે એની અંદર બેસી જાય, જે પલ્લું ભારે દેખાય ત્યાં બેસી જાય. એવા વ્યક્તિની ગવાહી ન હોવી જોઈએ. જે ખૂની હોય, ખૂની આદમી કેમ કહ્યું છે કે એનું દિલ પથ્થર જેવું હોય, દયા હોય જ નહીં એની અંદર. એની અંદર દયા હોય જ નહીં. એવા વ્યક્તિની કે ભાઈ પેલો માણસ સાચો છે અને મરી જાય છે, એની દયા ન હોય, બસ ફક્ત પથ્થર જેવો, જે કહ્યું એ પ્રમાણે ચાલે એ આદમી. અને ત્રીજો અભિમાની આદમી, બસ હું જે સાચો છું, એ ગુમાનની અંદર ફરતો હોય. આમની ગવાહી કદાપી ન લેવી જોઈએ. કહી અદલિયો સાહિદી, કયા સાહિદ પાઈએ સોહી, ઇને જમાને નુકસાન में अदल कजा क्यों होय. કુરાન ની અંદર તો આ પ્રકારનો આવો વિવરો લખેલો છે. કહી અદબ યો સાહિદી, કયા સાહિદ પાયા સોહી. इन जमाने नुकसान में, इन जमाने नुकसान में अदल कजा क्यों હોય, મીન્સ કે આવા વાતાવરણની અંદર ન્યાય કેમ ન મળે. આવા વાતાવરણની અંદર ન્યાય કેમ ન, કે જો જૂઠ અને ફરેબ ચાલતું હોય તો આપણે ન્યાયની આશા કેમ નહીં રાખી શકીએ. જો જૂઠ અને ફરેબ ચાલતું હોય ત્યાં ન્યાયની આશા કેમ નહીં રાખી શકીએ. સરસ ઉદાહરણ કે બાવરિયો રોપાયો હોય અને બાવરિયા પર આપણે કેરીની આશા રાખીને બેઠા હોઈએ તો કેરી મળે ખરી? કોટા જ મળે. બાવરિયા પર કોઈ દિવસ કેરી મળે ખરી? કેરીનું ફળ થાય ખરું? પૈડા આવે અને કોટા મળે, બીજું કશું ન મળે. તો એ અહીંયા કહેવા માંગે કે આની અંદર આપણે ન્યાયની આશા કેમ નહીં રાખીને બેસી શકીએ આવા સમયની અંદર કે આવા વાતાવરણની અંદર. અબ્દુલ્લા બિન ઉમરે છોડ કજા દિયા જવાબ, સોહી लिखा बिच हदीसो, सुनो तीनों का सवाब. उमर के बेटे अब्दुल्ला, આ કુરાન ની અંદર આ પ્રસંગ છે. उमर के बेटे अब्दुल्ला ने न्यायाधीश का काम छोड़ दिया. अब्दुल्ला बिन उमरे छोड़ कजा दिया जवाब, સોહી लिखा बीच हदीसो, સોહી लिखा बीच हदीसो કુરાન ની અંદર આ લખેલો છે. સુનો તીનો કા સવાબ, એ પણ હું તમને જણાવું. એ પણ હું તમને જણાવું. ઉમરનો બેટો અબ્દુલ્લા છે. કુરાન ની અંદર આ પ્રસંગ છે. ન્યાયની વાત થઈ રહી છે કે તું ન્યાય કેમ ન કરીશ. કહે ઉસ્માન સુન અબ્દુલ્લા, ઉસ્માન પૂછે છે અબ્દુલ્લાને, કહે ઉસ્માન સુન અબ્દુલ્લા, કજા કરતા થા ઉમર, કજા કરતા થા ઉમર. ઉમર કોણ છે? અબ્દુલ્લાના પિતા છે. આગલી ચોપાઈમાં કહ્યું અબ્દુલ્લા બિન ઉમરે, એટલે ઉમરનો છોકરો અબ્દુલ્લા છે. કહે ઉસ્માન સુન અબ્દુલ્લા, કજા કરતા થા ઉમર, કે તારા પિતા ન્યાય આપતા હતા, તો હવે તારો વારો આવે તો તું ન્યાય કેવી રીતે આપીશ? સોતો તેરી વારસી, વારસી એટલે વારસની અંદર તારો વારો આવશે ત્યારે તું છોડ ક્યાં કર, તું છોડે ક્યાં કર. શા માટે છોડી દેશે? એમ વારસની અંદર તું, તારા પિતા જો ન્યાય આપતા હોય તો તારે પણ ન્યાય આપવો જોઈએ ને. કહે અબ્દુલ્લા ઉસ્માન કો, હવે અબ્દુલ્લા જવાબ આપે છે એમ ઉસ્માનને. કહે અબ્દુલ્લા ઉસ્માન કો, કજા ન મુझसे હોય, મારાથી ભાઈ આ કજાનું કામ મારું કામ નથી. આ મારાથી આ કજા ન થઈ શકે, મારાથી આ ન્યાય ન થઈ શકે.
ना पाड़ दी। कजा न मुझसे होया मैं पाई खबर रसूल से कर सकसी ना अदल कोई। મને રસૂલ સાહેબ થી મને જે સમજ પડી એની અંદર મને સમજ પડી કે આનો ન્યાય કોઈ નહીં કરી શકે, આનો ન્યાય કોઈ નહીં કરી શકે. એટલે મારે ભાઈ કજા કરવી ને મારે ન્યાય કોઈને આપવો નથી, ના પાડી દીધી. કજા કરતે ઉમર કો કદી સુજત નાહી સુકન. ઉમર ને કજા ન્યાય વખતે જો કઈ ગૂંચવાઈ જાય, કઈ સુજત ન સુકન મીન્સ કઈ ગૂંચવણ પડી જાય તો શું કરે? तब पूछत जाय रसूल को सो सब करता रोशन. જ્યારે ઉમર છે એ ઉમર ન્યાય કરતો કરતો જો કઈ ગૂંચવાઈ જાય, કઈ ગૂંચવાડો આવે તો રસૂલ સાહેબ ને પૂછી અને ન્યાય કરતા હતા. રસૂલ સાહેબ ને પૂછી અને ન્યાય કરતા હતા. રસૂલ અદાલત कुछ चाहते तब जबराइल लावत खबर. અને ત્યાં અચવાય તો જબરાઈલ ફરિશ્તો નિયામત લઈને આવે. જો એ પણ અટવાય તો રસૂલ અદલ कुछ चाहते तब जबराइल लावत खबर. तो कजा करत था उमर जो रसूल थे सिर पर. એમના સિર પર તો રસૂલ સાહેબ હતા અને એટલા માટે ઉમર કજા કરતો હતો. ઉમર કજા કરતો હતો એની પાછળનું કારણ કે રસૂલ સાહેબ હતા એમના સિર પર. આગળ લેવું છે મિલનભાઈ? પૂછ કરો એક મિનિટ. रसूल अदल कुछ चाहते, रसूल अदल कुछ चाहते तब जबराइल लावत खबर. तो कजा करता था उमरा जो रसूल थे सिर पर, जो रसूल थे सिर पर. बोलो सी प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने प्रणाम.